હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્રનું 2025નું બપોર પાળીનું પેપરનું સોલ્યુશન લઈશું. તો ફર્સ્ટ શું કહે છે? ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હાઉ લોંગ ડઝ ધ ક્વીન આન્ટ લાઈવ? તેનો જવાબ આવશે ધ ક્વીન આન્ટ લાઈવ ફોર અબાઉટ 15 years. સેકન્ડ છે હુ લેઝ એગ્સ? તેનો જવાબ આવશે ધ ક્વીન આન્ટ. થર્ડ છે બ્લેન્ક્સ ગાર્ડ ધ ગ્રબ્સ? તો આનો આન્સર આવશે એ, એટલે કે સોલ્જર્સ. સેકન્ડ પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન? તેનો જવાબ આવશે, એનો તમને જવાબ લખેલો છે અહીંયા કે ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. જો મેં ઉપર પેરેગ્રાફમાં તમને ટીક મારેલું છે, ચોથો લખેલો છે, તમારે લખી નાખવાનો. ફિફ્થ છે વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લાઇબ્રેરી? તેનો જવાબ આવશે ધ શિવ ઇન ધ લાઇબ્રેરી શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. સિક્સ છે શંકર્સ પ્રિપેર બ્લેન્ક ફોર શિવ? તેનો જવાબ આવશે એ, એટલે કે લોન્ચ. થર્ડ પેરેગ્રાફ છે એમાં સેવન્થ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ ઉગમણી મીન? આનો આન્સર આવશે ધ ઈસ્ટ. 8 વોટ ડઝ થાપન મીન્સ? તેનો આવશે ટેમ્પલ. 9th વિચ વર્ડ ઇન ગુજરાતી મીન ઈસ્ટ? તેનો જવાબ આવશે ઉગમણી, એટલે કે ડી આવશે. ફોર્થ પેરેગ્રાફ લઈશું આપણે. 10th ક્વેશ્ચનમાં શું કહે છે? વિચ ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત? તેનો જવાબ આવશે નવરાત્રિ ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. 11 છે હુ જોઈન ઇન ધ ગરબા? તેનો જવાબ આવશે યંગ મેન એન્ડ વુમન, ટીની ટોય્સ એન્ડ એલ્ડરી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. 12 છે ગરબા ઇઝ અ બ્લેન્ક ડાન્સ? તેનો જવાબ આવશે સી, યુથફુલ. 13 નવરાત્રિ મીન્સ? તો આવશે એ, એટલે કે 9 nights. 5th છે એમાં 14th ક્વેશ્ચનમાં શું કહે છે? વિચ ઇઝ ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઇસ્ટ વેસ્ટ કોરિડોર? એનો જવાબ આવશે ધ લાસ્ટ સ્ટેશન ઓફ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ ઇઝ થલતેજ ક્રોસિંગ. 15 છે ફ્રોમ વેર વિલ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ? તેનો જવાબ આવશે ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. 16 છે વિચ વર્ડ ઇન પેસેજ મીન લાસ્ટ સ્ટેશન? તેનો આન્સર આવશે ડી, તો કે ટર્મિનસ. ક્વેશ્ચન બીજાનો એ લઈશું. આમાં પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટમાં શું કહે છે? વેર વોઝ ગંગા? તેનો જવાબ આવશે ગંગા વોઝ ઇન હેવન. સેકન્ડ છે વોટ ડીડ ભાગીરથ પ્રે ટુ ગંગા? તેનો આન્સર આવશે જો ઉપર લખેલો છે મેં બે કરીને, તો કે ભાગીરથ પ્રે ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર ટુ લાઈફ અગેન. થર્ડ છે ગંગા વોઝ હેપી ટુ બી? તો આવશે બી, એટલે કે ઓન ધ અર્થ. સેકન્ડ પેરેગ્રાફ લઈશું. એમાં ફોર્થમાં શું કહે છે? વોટ ડીડ બેન હેવ ઇઝ હિઝ હેન્ડ? તેનો આવશે બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. ફિફ્થ છે વાય વોઝ ટોમ સેડ? તેનો જવાબ આવશે ટોમ વોઝ સેડ બીકોઝ હી હેડ ટુ વ્હાઇટ વોશ. સિક્સ છે ટોમ વોઝ બ્લેન્ક અ બિગ ફેન્સ? ટોમ વોઝ બ્લેન્ક વ્હાઇટ વર્કિંગ? તેનો જવાબ આવશે અ સાયલેન્ટ, એ સાયલેન્ટ આવશે. 7 લઈશું વિચ વર્ડ મીન્સ બ્રાઇટ? તેનો જવાબ આવશે ડી, તો કે બ્રિલિયન્ટ. થર્ડ પેરેગ્રાફ છે એમાં 8th ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડઝ ધ પીચર પ્લાન્ટ ગ્રો? તેનો જવાબ આવશે પીચર પ્લાન્ટ ગ્રોઝ ઇન ધ હેડ પાર્ટ ઓફ એશિયા. 9 છે વોટ ડઝ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ? તેનો જવાબ આવશે ધ પ્લાન્ટ પ્રોડ્યુસીસ સ્વીટ જ્યુસ. 10 છે ધ ઇનસાઇડ વોલ્સ આર? તેનો જવાબ આવશે સી, તો કે સ્લીપરી. બી છે રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ ટ્રુ ઓર ફોલ્સ? તો ફર્સ્ટ છે સીવ ઇઝ યુનિક ક્રિકેટર? તો કે ફોલ્સ. સેકન્ડ શંકર મેક્સ બ્રેકફાસ્ટ? તો કે ટ્રુ. થર્ડ કિતકી બાય ચણિયાચોરી? તો કે ટ્રુ. ફોર્થ શંકર ઇઝ સાયન્ટિસ્ટ? તો કે ફોલ્સ. ફિફ્થ nowadays ગરબા સોંગ્સ પ્રેઝન્ટ સોશિયલ થીમ્સ? તો કે ટ્રુ. સિક્સ શિવ લાઇક્સ મ્યુઝિક? તો કે ટ્રુ આવશે. ક્વેશ્ચન ત્રીજાનો એ લઈશું. તો વિદ્યાર્થી મિત્રો હું જવાબ બોલું છું. પહેલાનો જવાબ સીધો આવશે એર કન્ડિશન. ભાઈ બીજાનો જવાબ આવશે એલિવેટેડ. બી લઈશું વેર ડુ યુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ રાઇટ ધ પ્લેસ ગિવન ઇન ધ બ્રેકેટ? તો ફર્સ્ટ છે કેન આઈ હેવ ₹10 સ્ટેમ્પ? તો કે પોસ્ટ ઓફિસ આવશે. સેકન્ડનો જવાબ આવશે હોસ્પિટલ. થર્ડનો જવાબ આવશે પોલીસ સ્ટેશન. વિદ્યાર્થી મિત્રો હું સીધા જવાબ બોલું છું. સી છે એમાં ફર્સ્ટનો જવાબ આવશે ઇન, સેકન્ડનો જવાબ આવશે બિટવીન, થર્ડનો જવાબ આવશે બિહાઇન્ડ. ડી લઈશું. એમાં ફર્સ્ટનો જવાબ આવશે વિલ ડેકોરેટ, સેકન્ડનો આવશે ટફ, પછી થર્ડનો આવશે ગો, ફોર્થનો આવશે વિલ બાય, ફિફ્થનો આવશે એમ સ્ટડિંગ, સિક્સનો આવશે કોટ, સેવનનો આવશે ઓપન, એઇટનો આવશે લાઇકડ. ક્વેશ્ચન 4નો એ લઈશું. પહેલાંનો જવાબ મેં અહીંયા જોડે લખેલો છે તો આવશે
ડુ વી લર્ન સંસ્કૃત તો કે યસ વી ડુ, નો વી ડોન્ટ. સેકન્ડ છે તો કે ડીડ મોહન મેક ટી ફોર અસ, તો એનો આવશે યસ હી ડીડ અથવા નો હી ડીડન્ટ. બી લઈશ, એમાં શું કહે છે રાઇટ ધ સેન્ટેન્સ રાઇટ ધ આન્સર વિથ યસ અને નોમાં. આમાં આપણે આન્સર આપવાના છે. તો ફર્સ્ટનો મેં જવાબ લખેલો છે જોડે યસ ઈ સેંગ અ સોંગ, કે નો હી ડીડન્ટ સિંગ અ સોંગ. સેકન્ડનો આવશે યસ હી વિલ કલર ધ પિક્ચર અથવા નો હી વોન્ટ કલર ધ પિક્ચર. સી છે તો ફર્સ્ટમાં આવશે વેર, સેકન્ડમાં વોટ, થર્ડમાં હુ, ફોર્થમાં વેન આવશે. ડી લઈશ, એ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે કરવાનું છે. ફિફ્થ ક્વેશ્ચનમાં એમાં શું આવશે તો પહેલામાં ખાલી જગ્યામાં આવશે લાઇવ્સ, બીજામાં આવશે સમટાઈમ્સ. સેકન્ડ છે તો પહેલામાં આવશે ઓલવેઝ, બીજામાં આવશે શાઇનીઝ. બી લઈશ, તેમાં ફર્સ્ટનું બનશે વી ડોન્ટ ડેકોરેટ ધ ક્લાસરૂમ. સેકન્ડનું બનશે જવાબ સોહમ ડઝન્ટ મેક કોફી ફોર અસ. થર્ડનું બનશે ગ્રાન્ડ મધર ડઝન્ટ સિંગ સોંગ. સી છે તેમાં તમને આપેલું છે, એમાં ફર્સ્ટમાં તમારો આન્સર આવશે ઇઝ, એમાં આવશે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તો કે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ કાલા બહાર. બીજો છે વેર ઇઝ ધ શોપ ઓપન એવરી ડે, તો આવશે ધ શોપ ઓપન 10 AM એવરી ડે. વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ, તો કે ધ ડિસ્કાઉન્ટ ઇઝ 20%. ફોર્થ છે વોટ ડઝ ધ શોપ સેલ, તો કે ધ શોપ સેલ્સ સારીઝ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ. ફિફ્થ છે વેર ઇઝ ધ શોપ ક્લોઝ, તો કે ધ શોપ ઇઝ ક્લોઝડ ઓન 9 PM. વિદ્યાર્થી મિત્રો ડી છે, ડીમાં શું કે રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ ઓન એની વન ઓફ ફોલોઈંગ. તો તમારે આને બે વિશે કોઈ બી એક વિશે તમારે લખી નાખવાનું રહેશે.